કરું એટલે લાલા તારે શું દુઃખ પડ્યું? અલા પણ મારા કાકા બીડીઓ પીવાનું છોડતા જ નહીં હવે શું કરું એટલે તાર કાને તો ટેવે જ ના જી શું બીડીઓ પીવાની. અલ્યા પણ એ પા બીડી તો પીતા ભલે પીતા પણ હીરા મને 5 રૂપિયા આલી એક બીજા 5 રૂપિયા પડી ગયા એટલે ક્યાં પાડે 5 રૂપિયાથી? અલ્યા હવે મારા કાકા ઘેર જઈને હવે બોલશે હવે શું કરું પૂછ તો ખરી પૈસા. શું શું ભાઈ આવી ભાઈ? ભૂત અરે એ ભૂતિયા. અલ્યા એ લાલ્યા હા બોલો બોલાતી અલ્યા કેમ આટલા ઉડી રહ્યા છો? વાહ અલ્યા એમ કેટલા ઉડ્યા તો 2 જણા વાપો છો? હવે ભૂત જોયું છે અલ્યા ભૂત વાળી હોતું છે? હા તું મારા કાકાને છોકરા ભૂત હતું ક્યાં જોયું તું? કોઈ વંડા પર ઓલે દુકાનના સાઈડમાં અલ્યા એ તો આકડીયો બીજો હશે. આકડીયાનો તો ભૂત જ હતું અલ્યા ગુલાબી વંડા પર તો કોઈ આકડીઓ ના હોય. એવું કેવું હતું? કાળા કાળા કલર કલરનું વંડા પર પડ્યું હતું. એવું એમ? હમ. સારું હેડો તો તમે તો હું ચેક કરવા દઉં ને. અમે ગુલાબજી અમે તો નહીં બાના તમે તાર તો પણ અમે ભૂત નહીં હોય તો હું ચેક કરવા દઉં છું. હા તો જોઈ લેજો કે સારું ના તો હેડો. મારું શું આ રોધડા એવો ભૂંડો હને પડ્યા છે એટલે મારા ક્ષેત્ર ચાલુ તો એટલે કોઈ પધવાડ કરવા જ નહીં જાતો મારા ઓળખી. હવે છે ને હું એની દવા ચી રીતની કરવી પડશે ખબર છે? ડિસ્ચાર્જ આવું છે અને 10,000 વાળો દાખલો લાવી અને આવીને એકદમ બધો ઉગાડવો છે. મારા ઓળખ્યા છોકરાને કીધું પણ ચેક તો કરવું પડશે પણ ભૂત તો જ્યાંનું હોય પણ ના છોકરાની વાતમાં દમ તો હતું ત્યાં કઈ રે એટલે ગભરાયેલો હતો. જો હડો ચેક તો કરું તોય કેમ આટલા વાપી રહ્યા છો લ્યા તમે? શું છે અહીંયા? અલ્યા પણ આમ મોઢેથી બોલો તો ખબર પડે. ગુલાબજી હા ભૂત છે લ્યા. અલ્યા એ ભૂત વાળી હોતું છે? લ્યા માતાના પેલા વંડા ઉપર લ્યા શું હા જોઈ ના થાય એવું એવું? અલ્યા મને એમ તો 2 છોકરા ધાચ્યા હતા પેલા લાલ્યો એની તોય હીરા કહેતા હતા કે વંડા ઉપર ભૂત છે પણ હું તો એની વાત માની જ નથી. એટલે તમે શું થઈ ગયા ચેક કરવા? એટલે એ ત્યાં ના દાતા મારે કેવું માનો ના દાતા. અલ્યા કેમ? છોકરાની વાત સાચી છે. હાથી ના હોય એટલે ભૂત ના હોય અત્યારે શું તમે? એટલે ગુલાબજી આ 2 ગોટા ખાઈ ગયો છું ત્યાં તો હું આ દો આ બધું અગ્નિ જે પડ્યો તો નેટ વિડીયો છું ત્યાંથી તો હું એવું ઉએ જો હેડો તો ચેક કરવા જાવ છે. એટલે શું ચકરી છે એટલે અમે આવશે હવે ફેર? અલ્યા હેડો હું નહીં રહ્યો. તમે વળી શું મોટી જાણીએ ગોળવી છો? અલ્યા ભૂત ના હોય અત્યારે તમે શું એટલે તમે એમ કહો છો કે હું નહીં રહ્યો એટલે તમારે હગાવાલું થાય છે ભૂત? એટલે પણ હું આગળ જાઉં તમે તારે હેડો એટલે તમારે આછે થાય છે કોઈ? આછે જ નહીં થતું પણ બીવાનું ના હોય કોઈ. એટલે ગુલાબજી આ અમને પડસાડ્યા છે ને એટલે અમે બીવો છો અને જેમ તમને પડસાડશે ને એટલે આ મારી મોર પટ્ટી મારો છો તમે તો. એટલે અમે જ કોઈ પટ્ટી ના મારો તમે હેડો ને ખાલી મારા હંગા છે એકદમ એટલે તમારે જોવું જ છે ને. ઓવે હેડો હું ચેક કર્યાવાનું જ ના જ મોનું ને. સારું આવું ખરા પણ હું તો છે ને 10-20 ફૂટ છેટો ઉભો રહ્યો પાછો. ના એમ તો જોડે જ રહેવું પડશે થોડો. એટલે હવે કેમ બીવાવા મળ્યા? ના પણ આ તો એમ પેલા છોકરાને કીધું ને તમે કીધું એટલે થોડું હાથા જેવું લાગે છે એમ. હેડો પણ હું તો છેટો ઉભો રહ્યો સુખી વાત છે ને. હેડો ગુલાબજી હા તમે તો પેલું ન્યાસું કાઢીને ફોન ઉડે ને એમ ઉડી કરો છો. એટલે પણ બેઠે કેટલું એ તો બતાવો ક્યાં જુઓ જુઓ ગુલાબજી તમે નતા માનતા જુઓ. એ ગુલાબજી એટલે હા તમે તો ગુલાબજી હલવાય લ્યા એટલે આ તારું ચાલુ થાય તારું જણાવી બસાવો. એટલે એ બોલો પણ જણાવી એટલે શું છે શુભા? એટલે પણ ખોલો તો ખરી. એટલે પણ શું છે એમ તો કોઈ લે શુભા જણાવી પાણી લાવો પાણી. એટલે પાણી તો લાવું શુભા. એટલે શુભા હોય પાણી નહીં આવતું. એટલે પણ શું છે એમ તો કહો. એટલે પછી કુસું પેલા હોય ને ઓશમાં લાવો ઓશમાં. એટલે ગુલાબજી
યાર તમે તો હાવ ખેલ્યા ફાઈટ આંગલી ને લ્યા છોટો છોટો એ ગુલાબજી અલ્યા એ શુભા હા અલ્યા ગુલાબી કો ધાકે બીજે વેટા નાખશું લ્યા ચણા દે ઝાકે નહીં બેઠણા બેહો ચમ અલ્યા દેવા જે બીક લાગે અલ્યા હે ગુલાબજી હા શું લે તમને અચાનક ભૂત 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 અલ્યા શુભા શું તમે આલ્યા બનાવવાની વાતો કરો છો લ્યા બનાવવાની વાતો નહીં કરતા જણા દે હા આ આવરી તું હોય બે ફોન ઉપાડીને આવ્યો તમને ખબર નહીં પડતી હોય લ્યા એટલે શું બે ભાઈ મારા મને કે શુભા ચોક ધાટકાઈ વેટાણા હશે ગુલાબજી ઝાટકાય નહીં બેઠણા હા. અને આપણે આ રોડ પર વંડો નહીં રહ્યો ઓય એટલે આ વંડા ઉપર હગ્યું હશે જોઈને આયા ગુલાબજી બે જણા હગી હશે તમે ભૂત જોઈને આયા. એટલે ઉએ એટલે શુભા આ વાત મને મોને એમ નહીં આવતી હો ઈ તો હા આ ગુલાબજી અમે જ કહેતા હતા વટમાં આવી ગયા હતા વટમાં મી ના પાડ્યો એટલે કીધું નહીં જાવું હા. અને હેડો સોનામાના ઘેર એટલે શું બોલ્યા એટલે હું નહીં બેઠો વળકી એટલે એટલે મને લઈને ગયા હતા એટલે તમે નક્કી કરવા જાય બે જણા એટલે જણાવી હા પેલું મેં પાડ્યું એટલે હું ઉડ્યો હા. પછી હાર્યા આવતા હતા નહીં એટલે ઓયન કોક છોકરાને કીધું તું હા છોકરાને શરૂઆતમાં છોકરાને પાડ્યું તું હા એટલે છોકરાની ઓયન કીધું એટલે હાર્યા ચેક કરવા આવતા હતા અને પછી હું આવતો ને હા. એટલે મેં પાડ્યું એટલે પછી મેં ઓયન કીધું હા. એટલે હાર્યા કે આવું જ છે ચેક કરવા એટલે પણ ગુલાબજી તમે કેટલા મૂર્ખા છો લ્યા પણ બહુ વડે ત્યાંનો વિશ્વાસ થાય મન મને કાતા તો ત્યાંનું ભૂત હોય આજા જમાના એટલે પણ ગુલાબજી તમે કેટલા મૂર્ખા છો તમને છોકરાને કીધું આ શુભા સામે ધચા તો તમારે ચો નક્કી કરવા જવાનું આવે છે કો અલ્યા પણ હું તો કીધું આકડી બીજો ભાજીને સમચ્યા હશે આર્યા લે એમ વળી ચો આકડિયા ઉગતા હશે પેલા વંડા ઉપર ત્યાં હા જે બેઠું છે જણાવી ને બેઠું છે ઓએ તો ઓબળ્યું હા વળી નક્કી કરવા દાહા આપણે એ એ ચમ એટલે તમે આમ તમારું જતું જ નહીં રહ્યું એટલે અમારે તો કોઈ નહીં જ્યું તમારે જતું રહ્યું છે એમ કહો ને એટલે ચમ ચમ જતું રહ્યું એટલે ચમ જણાવી તો તાણી એટલે નક્કી તો કરવું પડે કે ના કરવું પડે એટલે નક્કી અમે બે જણાને કર્યું છે પૂછો હોય એટલે પણ હજી મીચો ભાલ્યું છે તો જોઈએ વધુ જઈ એકલો તો શુભા ના દો તમે બે જણા હંગા છેડો આપણે ત્રણ જણા નક્કી કરવા દો એટલે ફેરથી બે ફોન કરવાની એટલે આ બે ભણની વાત નહીં લે શુભા તમે શું દોઢું બોલબોલ કરો છો એટલે પૂછો ગુલાબદીન ક્યાં આયરા તો વળી કેટલા વટમાં આવી ગયા અને હું બીવાતો હતો ને હા તો આયરા કે મુના બીવું અહીંયા જઈને તો એટલે આયરા જ બે ફોન થઈ ગયા ને હોમો મને હલવા આવ્યો તો હોય ને તો એટલે ગુલાબજી બે ફોન થઈ ગયા તમને વાજ્યું તો નતું કે ના વાજુ કશું નહીં એમ તો એવું છે એમ ને તો અબલી શુભા આપણે વાર કરવી નહીં લેડો આપણે એક દના નક્કી કરતા આવા ગુલાબજી હું નહીં અબાનો એટલે ગુલાબજી હેડો હું નહીં રહ્યો હંગાશ એટલે પણ જણા દે ભૂત તો કોઈ નક્કી કરવા ના જવાનું હોય કોઈ એટલે પણ શુભા જાવું પડે તમે કમ્પ્લેટ ભૂત ભાલ્યું છે એ તો વડે વંડા ઉપર કાળું ભટ બેઠું છે આમ કશું એનું કોઈ બીજું દેખાતું જ નહીં એટલે પણ એ તો શુભા કરે બીજું કોક હોય તો અલ્યા આમ ઊંધું લાબડી રહ્યું છે ઊંધું લબડી રહ્યું ઓવે જ છે કે. તો આ તો ગુલાબજી હવે નક્કી કરવા તો જવું જ પડશે હો હવે તો તમે બે જાતા હો હું નહીં આવું એટલે અમે બે નહીં તમે હંગા છેડો આપણે ત્રણ જણા જાતા હોય એટલે શુભા તમે હોય ને ગુલાબજી કોક કહેજો પણ એટલે આના જણાવે ફેર એમ થઈ જાય ને તો મરસી પર આ દોગમી આપણને મળશે એટલે એમ હાટે કોઈ દોગમી ના મળે અને લેડો તમે મારા હંગા એટલે તમે એ છે ને હા આટલા ફોર્મ માં હેલ્યા છો હા. પણ ત્યાં થઈને બકરી બની દાહો એટલે એમ વળી બકરી એમ બનતા હશે લેડો ચમ અમે વાઘ હતા ને બકરી બેસી ગયા છે ને બે જણા બનીને હા એવી રીતે તમે એ એટલે તમે રહ્યા ને બે જણા ઠેઠના બીકુણ છો ઉવે શેઠના બિકુલ હડો હવે લેડો હવે આટલું બધું તમે અપડાવો છો નહીં હા એટલે આવો છો ને કે કડીએ ના આવત એટલે પણ હેડો કે તમે હવે હેડો અમે આવો તો મારા વખતે કેટલા દૂરના છે ઉડતા આવી છે ત્યાં તો ગુલાબજી આપણે છે ને હલકાર 50 ફૂટ છેટું ઉભું છે અને આયરા બી હોય ને તો અહીં તો લેવા જ નહીં રહેવું ઓએ હેડો નકઈ જ્યાં ખાતા હજી તમારે કેટલી વાર કરવાની છે ઈ તો અમે છે ને હા એ વિદ્યા શીખતા હતા હા. એટલે અટેક ના કરે આપણા ઉપર એટલે વિદ્યા શીખતા હોય તો તમે નક્કી કરવા જાય તાણી વિદ્યા ના શીખાય એટલે પણ પાણી તો ઉતાવળમાં યાદ ના આવે તો તાણી શું બનાવવાની વાતો કરો લે હેડો ગુલાબજી હડો શિયાળો આવ્યો છે કે શું આવ્યો છે મને તો લાગે છે શિયાળો હજી આવ્યો જ નહીં પણ એવું ઢાટ જેવું થોડું લાગે છે મારું બધું ગમે એટલું હોય તો પણ હવે ઢાટ ના હા તો નથી હજીરાની મારી બધી લાગણીમાં કરી નાખી છે કોક દોહો પાડી જેવું લાગે છે અલ્યા આ તો મહેમાન છે
આમાં મહેમાન મારું જેવું હોય તેમ સડી ગયા છે. લાકડી મિલી એવું લાગે છે. માર ગોળ પીજા લાગે છે અને કોઈને એમ લાગે ખાવા આવેલું નહીં. આ મહેમાન ઓ રાશનજી અલ્યા જે હોય મહેમાન હેડો ત્યાં હાથ જોડું. કોઈને તમારે રોટલા ના ખવડાવ્યા હોય ને તો હેડો મારા ઘેર કરો. મન માથા ના ઉજી પર હેડો. અને ખોટા ઋષિ બળીને મને આપણે સદી દેવાનું શું આવે છે? હેડો ત્યાં જાવ તો શોગન ના આવે ભાઈ કે મારી શોગન ના આવે મહેમાન. તમે જેના મહેમાન હોય એના હું માફી માગું ભાઈ કે હેડો મારા ઘેર રોટલા ના કરું ને તો આ ભલજીની શોગન હેડો આવજો ઘેર. તમને કોણ બોલ્યું કહેજો એની ધૂળ કાઢી નાખો ને તો મારું નામ ભલજી. હેડો લે તમે હવે આપણું પણ મત આવજો ને કે પછી હું એક કંટાળ્યો આવું હોય તો પછી. એટલે હે શુભા હા કીધું ચેટલે છે? ચણાજી હા અમે તો છે ની હા આ આખો વંડો રહ્યો ને હા અહીંયા આગળ વંડા પર જોયું છે પણ યા ભૂતનું તો પાછું કોઈ ઠકાણું ના હોય એ તો અલગ થઈને તમારે ચેડે આવી જાય પાછું. એવું છે એમ? ઓએ એટલે પણ તમે તો એટલા બીકુન છો ને મારા વર્ષે ચેડે ને ચેડે હેડે આવો છો. એટલે થોડાક તો આમ આગળ હેડવરાય. એટલે પડસા આઈડિયા છે અમને કોઈ એટલે એમ હાટે વડે પરસાડી જડો. એટલે તમને અડધી ખબર પડશે. શુભાઈ વાત કહું, હા જો હાસુકલું ભૂત હોય ને હા તો તમે જે પેલી હેડતે આપણે વાત ના કરી જી. કે વિદ્યા અમે શીખ્યા છે, હા એની વિદ્યા ઓ યુઝ કરતો એટલે આપણે કોમ આવી જાય. કશું વાયરો નહીં શીશા અમે તો જૂઠું કહેતા હતા એ તો બધું. ત્યાં તો જૂઠું તમે ઉભા રહો. જૂઠું શું લ્યા કેવું પડે? હાલો ઓમ ક્લીમ 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 કેમ આવે ને એ આપણને નહીં ખબર. શુભા તમે તો કીધું છે. એ જણાવી હા એટલે આ તારી આ પેલો દારૂડિયો ને શું કરે છે? એટલે શુભા આ દારૂ તો એટલે ભલદી લાગે છે. એ જણાવી હા માતાના યાર પેલો ભૂતને વાતો કરે છે લ્યા. ઓએ એટલે પણ હોબલી શુભા તો ભૂતને વાતો કરતો લેડો આપણે એને ફાઇન છે. ઈ ફાઇન છે તો આપણે કેમ ફાઇન નહીં દઈ કે? એટલે તમે શું ચકરી થઈ ગયા છો કેમ? ચમ એટલે એ તો દારૂના નશામાં છે એટલે. એટલે પણ દારૂના નશામાં છે પણ ભૂત તો હાસું છે કે? એટલે પણ એ દારૂના નશામાં એમ કશું ના ખબર પડે. લેડો તમે એમ કા તમે તો આગળ એટલે તો ગુલાબજી આગળ તો શું લેડો. અરે મહેમાન તમારે મારી વાત વફળી ના વફળી ના વફળી તો કોઈ નહીં. હે પલાકા 50 રૂપિયા હાલો હું ઠેલી લઈને તરત પાસ આવું. ઉતર તો નેસા ઉતર. એટલે એ તો તારો બા બીજો નહીં પસા હાલ છે. એટલે એ એ ભલા દારૂડિયા એ દારૂડિયા ઓ બાજુ લ્યા. અલ્યા ભલા કા આમ કા છે. અલ્યા પંચેલા ઓમ મય ઓમ. અરે એ વિભા આ મહેમાન ઉપર ઘરે શરમ આપી દો તમને લે કાળ બુઢો. અલ્યા મહેમાન વાળી ઈ મહેમાન નથી. અરે આ બાપડા યાર લાકડી કોકડી માર્યા છે અને બાપડા બીજરા છે માર કોઈ. ઉભા રહો. આ શું છે તમને ખબર છે? શું છે? એટલે આ ભૂત છે ભલા કા. હમણાં એસરામ મેલો હમણાં તારો હગલી ઓય ભૂત પડ્યું છે ઓય વંડા ઉપર. એટલે આ ચકરી તારા તો નશો છે એટલે કશું ખબર નહીં પડતી. હવે હવે પૂછ યા. પૈસા આડિયાથી અમાર. પેલો પેટમાં પડ્યો છે ને દારૂ ઈ ત્યાંમાં. અમે જિંદગી ભરના પીઓ છે અમને બધી ફોન છે ભૂતો ભેગા થયા છે. આ ચોય ભૂત નહીં. જણાવી આપણે ભૂતભાઈને માફી માંગો. એ ભૂતભાઈ અમને ના બીવરાવતા. તમે તારા અમારા દારૂડિયાને તમે તાર જીવ લઈ ગયો. એ શુભા, અલ્યા તમે એ શું જાણા છોકરા જેવું કરો છો લ્યા? શામ એટલે ભૂતની વળી કોઈ માફી માંગે? ઈ તો જણાવી એમ કેવું પડે. સમજેલું આ તમારા હગલી ભૂત નથી. આ પેલા રાયબંધી અગાવાળા રાયબંધી ના કનુભાન ત્યારે આમ ઈયા એટલે તમે ઓળખ્યા નહીં? ઓય આ ઈ જ મહેમાન વાળો હું લાકડી આપતો બા. લે એ બુસુ જોયા હમણાં ભાજી રહ્યા. ઈ તો હવે તો ભાઈ જાતો પણ એ કુંભાર આ બાજુ આય, આ બાજુ આય, તું આ બાજુ આય. એટલે આ તો સારું કર્યું મારું ગીત પટી ગયું ને કારે હમણાં મને લાકડી છોડો. કે ભૂત છે આ ભૂત નીકળ્યો. ઓમાં આવો એકદમ ના. અલ્યા દારૂડિયો અડધી રાતનો વચવાથી હેડવા. અલ્યા યા આ ગાય ના પટ્યું જ નહીં તો હું તો કહું સારું હતું. ઓએ અલ્યા શું સુરભા હમણાં યાર લાકડી ઝાપટો જ ફરી. ઈ લાકડી ઝાપટ્યો જ નહીં તો દહારું તું તાણી. એટલે ઉભા રહો તો હવે જેમ બધા જાણાથી તું થાલે એક વખત. અલ્યા સુરભા શું છે? બરે બરે તમે મારા કુંગાને આટલા આટી ઉભો રહો. ઓમ ઊભું રે. એટલે હવે પૂછો બધા કે આ ખેલ છે ના હતા. હવે પૂછો. ઓએ અલ્યા ખુંખારજી આ તમારે શું ધાર્યું છે લ્યા? શું ધાર્યું હોય વળી? અલ્યા આ કાળું મેણિયું ઉઠી લ્યા તમે હોય છે મૂંઝ્યા તા? ઓય છે મુંજાતા યાર. હા
અલ્યા ઈ તો હું ખાવા ખાધું તું કે હા. હજમ નતું થાતું એટલે ઓય વળી ઊંધો ટાટલો હતો. ઉલટી થતી હતી ઉલટી એટલે આ આ ઉલટી નથી થાતી. એટલે આ તો ચોયનું ચોય લઈ જશે એટલે ભલા કા તમે છેટા રહેજો. એટલે તું કોઈ અજગર બીજો છે લે? કેમ? એટલે પેલો અજગર ખોરાક કરી અને પેલો ડાળે વેટાય એમ તું હોય વેટાણો તો? અલ્યા ઈ તો મારે દાડી ટેવ છે ઠોન ઠોન પેલું કરું જ છું પણ ગતું હજમ જ નતું થાતું એટલે ઓય આઈને ટાટલો આજ તો. અલ્યા પણ તને હોય તો કેટલા રાયડો ઉડી તને નહીં ખબર? અલ્યા મને તો કોઈ ખબર જ નહીં. ગીત 1 કલાકનું હતું કે એરફોન વાળે હું તો શાંતિથી રફડતો હતો. ખોગા આ બધા તને આ બધા ચરકુણ બધા તને ભૂત કહેતા હતા. અલ્યા હું ચોથી ભૂત હોય? તાણે બધા ભૂત જ તને કહેતા હતા. પેલા બે છોકરા શરૂઆતમાં આવ્યા હતા ને એને તો લાગે મોડે થઈ ગયો છે. ઓય અને શું કરો? ઉવે જ કેતા હોય દીવાની વિડીયો હતી. એટલે મારો છુપા છોકરા તો બરોબર થી પણ આ ગુલાબજી રહ્યા ને તમને ઓય ભાળી અને ઓય બે ફોન થઈને પડતા હતા. અલ્યા માય કાંગલી મરી જા મરી. જતો રહો જતો. આજ ના બીવાય વાઘ જ ના બીવાનો ખાલી. એ કુંકારજી તમે યોગા જ જો કરતા પણ તો આ કાળું કપલ છે તમારું હોટીને પડવાનું આવતું હતું. ઈ તો ટાઈટ ના આવે એટલે ગુલાબજી. એટલે આ મૂર્ખા તો ઘરે ગોદડો નહીં. એટલે ચકડી આ વળી આવું વળી કાબુ વળી ટાઈટ રોડતું છે શિયાળા. અલ્યા શું સુરભા જબર રોડે. એટલે શું ગુલાબજી પેલા જબર હવે પેલો છોકરો બે મોદે છે ને તો તારે જે નુકસાન આવશે ને ખર્ચો એ તારે ભરવો પડશે. ભૂસ્યા ના હાટી નું ભરું. ઓય શું લેવા હેડી? તો એના બાપ છે ને મારી દડો કરી નાખી તન. તો અમારે શું લેવા દેવા? શું લેવા હોય આવી? અને અંડો કુજી નીકળ તાર ઘરે અમે જતા ઉભા રહ્યા. રહો, એક લાકડી લેવા દો કે. સાપટો લે ભલા કા તમે સાપટો. દારૂડિયા. ભલા કા હવે રહેવા દો. ના કહેવાયો તમને બધાને બીવરાયા છે યાર. આ લાકડી મારી છે. તમારી છે ઉવે ચલો મેં કીધું આમ આપણે ખૂંખાર નહીં છે. ઓર લે નીકળ. ઘરમાં ના હો ઘરમાં પડે. આ રીતે લાકડી જોઈ છે. એ આપણે શાંતિ છે જતા રહે હવે. તમે નીકળ હે. હા તમે તો નક્કી કરતા છો ને અને ડાયરેક્ટ રદનું ગદ કરીને મેલો છો મારા ઓળખ્યા. એટલે જણાથી હા. પણ તમે આટલે આવીને જોયું હા. એટલે વિચાર ના આવ્યો કે આ માણસ ચી રીતનો પડ્યો તો. એટલે વાબલી શુરભા મારો ઓળખ્યો આ ખૂંખાર એવો પડ્યો હતો ને કમ્પ્લીટ ભૂત જેવો જ લાગતો હતો. તો હવે હેડો ને જીભા પાટીજી તો હવે હુઈ જાય હેડો. એ દારૂડિયા લે અમે તાર હોપ આવતી એટલે તને મેલી દો. અરે આ મોટો જીભા એકલો જ આવ્યો તમે તમારી તો જો મને કોઈ મેળવવા છે જો તમે એકલો જ. નીકળો. આપણે કેવું નિમો નહીં એ પાછા. ત્યાં હા. પેલા બે છોકરા મોદે છે ને હા. તો આપણે છે ને કાલ દાડે છે ને જઈને કહી દેવું છે કે ખૂંખારજીએ બીવરાયા. એ તો ખૂંખારજી નું નામ આવે કે એમાં આપણે તો શું કરે. અને તમે છે ને હવે જો આવું હોય ને તો મોટે જ કરતા જ નહીં હો. ઓય. તમને ખબર છે તમને તો હમણાં અવાખોના ભેગા કરવા પડે. ઓય. દોડો ઘેર. આ મારો બનાસકોઠો આ